તો વધુ એક બીએલઓની એસઆઈઆરની કામગીરી દરમિયાન મોત થયું છે। બીએલઓ સહાયક ઉષાબેન સોલંકીનું મૃત્યુ થયું છે। ફોર્મ ચેકિંગની કામગીરી દરમિયાન હાર્ટ એટેક આવ્યો। કામનું ભારણ સ્ટ્રેસના કારણે હાર્ટ એટેક આવ્યો છે। વડોદરામાં બીએલઓ સહાયકનું હાર્ટ એટેકથી મોત થયું છે। તો આપજો બીએલઓ સહાયક ઉષાબેન સોલંકી કે જેઓ ઢળી પડ્યા હતા અને ત્યારબાદ 108 મારફતે તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે। રવિ અગ્રવાલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, જે પ્રકારની ઘટના કે બીએલઓ સહાયકનું હાર્ટ એટેકથી મોત થયું છે તેને લઈને શું વિગતો, કર્મચારીઓનું શું કહેવું છે? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં બીએલઓના સહાયક તરીકે ફરજ બજાવતા ઉષાબેન સોલંકીનું કામગીરી દરમિયાન આજે એકાએક મૃત્યુ થતા હડકંપ મચી જવા પામ્યો છે અને જે કર્મચારીઓ છે તેમાં જે દુઃખની લાગણી છે તે પ્રવર્તી છે। જે માહિતી છે તે પ્રમાણે છે કે પ્રતાપ જે સ્કૂલ છે સયાજી વિસ્તારમાં આવેલી, ત્યાં સવારમાં જે ઉષાબેન છે તે પોતાની ફરજ બજાવવા માટે પહોંચ્યા હતા। જ્યાં તેઓ બીએલઓ સહાયક તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન એકાએક તેમને ગભરામણ થઈ અને તેઓ ત્યાં ધસડી પડ્યા અને ત્યાર પછી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર બાદ જે ઉષાબેન છે તેમનું મૃત્યુ થયું છે। અને મહત્વની બાબત છે કે આ સમગ્ર મામલામાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમના જે પરિવારજનો છે તે પરિવારજનો અહીંયા સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા છે। હાલમાં જે પીએમની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે કે તેમને ખરેખર તેમનું મોત થયું છે તે કયા કારણસર થયું છે તે જાણવા માટે પીએમ કરવામાં આવનાર છે। મહત્વની બાબત છે કે કર્મચારીઓ અગાઉ પણ કહી ચૂક્યા છે કે એસઆઈની કામગીરીથી તેઓ સ્ટ્રેસ અનુભવી રહ્યા છે, કામનું ભારણ તેમનું વધ્યું છે અને તેને લઈને આવા જે કિસ્સાઓ વધી રહ્યા છે તે ખરેખર એક ચિંતાની બાબત છે। ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં હવે વડોદરાના તંત્ર તરફથી, કલેક્ટર તરફથી કયા પ્રકારની કાર્યવાહી થાય છે। મહત્વની બાબત છે કે આ ઘટના બની છે તેમ છતાં જે ઉચ્ચ અધિકારીઓ કહી શકાય તેઓ સયાજી હોસ્પિટલમાં હજુ સુધી પહોંચ્યા નથી કે તેમના જે મૃત કર્મચારી છે તેમને તેમની મુલાકાત નથી લીધી કે પરિવારની પણ મુલાકાત નથી લીધી, ત્યારે તેઓ પણ અહીંયા ક્યારે સયાજી હોસ્પિટલ પર આવશે તે સવાલ પણ ઉઠવા પામી રહ્યો છે। બિલકુલ, આભાર રવિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। બીએલઓ સહાયક ઉષાબેન સોલંકીનું મોત થયું છે। તેઓ ઢળી પડ્યા હતા, કામ પર હતા તે દરમિયાન અને પછી તાત્કાલિક તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા અને હાર્ટ એટેકને કારણે તેમને મોત થયું છે।